આપણે ગાવું બતાવી દઉં. આકુડી ગાયું છે, બહુ શાનદાર ગાયું છે. અને બતાવી મસ્ત મજાની ગાયું છે. દેખો કેટલી ખૂબસૂરત ને શાનદાર ગાયું છે આકુડી. અને નજારો જો મસ્ત મજાનો ઝાડખા વ્યૂ એકદમ શાનદાર. અને ગાયું સામે આવે જો. કયા ગામની ગાય હેલા? કયા ગામ હોય તમારું? આશાપુરા. શું નામ તારું? અનવર. અનવરભાઈની ગાયું જો કેટલી શાનદાર ગાયું છે. આંખલો છે મસ્ત. સામે જ્યારે આંખલો છે નનકો. અહીં ગાય જો એકદમ શાનદાર બધી. આવેરી સામે કાબરી. ક્યાં બીજો નનકો? હા બીજો હે મોરે ઉતાર મોરો. પણ તમે આગળ નીકળી ગયા મેં કીધું હવે પછી ઉતારું આ વિડીયો. મસ્ત મજાની ગાયું છે જો વિડીયો બનાવો મસ્ત મજા. કેટલી ગાયું હે? હો જેવી નહીં તમારે બધી ઘરની જ ગાયું બધી? ઘરની ગાય. ને આ બાજુ ક્યાં લઈ ગયા હતા? આ બાજુ ગયા હતા ડીસા પાલનપુર અમે સારવા ડીસા પાલન. એ બાજુ ચરવાનું સારું? જબર સરવાનું છે. અને વરસાદ ગામ હે ને એટલે જબર છે સરવાનું. અત્યારે બનીમાં વરસાદ ફૂલ થયો હશે ને બાજુ? બનીમાં વરસાદ તો ખૂબ થયો છે. હા વરસાદ ચરવાનું થયો એટલે હવે બધા ત્યાં બધા હાકી જાવ. બધા ત્યાં હાકી જાય છે. આ તમારે એક જ ધણીની ગાય હશે કે બીજી અલગ? આ તો બીની છે. આ એક ફરવાડ આવે તો સાતપુરાનો એની છે. હા હા મારી ગાય મોર નાખી ગઈ. આનો ગમાતી ચીડે રહી ગયો ગાય લેવા જોઈએ બરોબર. એટલે હું આ ગાય લેવડાવવા આવી. બહુ શાનદાર ગાય. હવે આંખલો સારો છે. બે આંખલા છે. બંને સારા દેખાય છે. ના ના બહુ સારું. અને ગાયનો હવે વરસાદ થઈ ગયો એટલે બનીમાં હવે વાંધો નહીં ગાય અમારે. હવે વાંધો નહીં થાય. અને હવે બધી ધીરે હવે બધા મતલબ બધા નીકળતા જશે ને ગાય વાળા તોરા. કોઈ રવરવેસી છે ને કોઈ ફતેહગઢ છે ને ભીડ એવા સીટા ગાયો વાળા હવે ઘેરાણ ઘેરા હવે બધા બની જવા માટે બધા બની જવા છે. બહુ શાનદાર ગાય છે બધી એકદમ અદભુત. તમે જોઈ શકો બધી એકથી એક શાનદાર ગાયો છે આમની. અને ખૂબ મસ્ત ગાયું છે જો આ આંકલો જાય સામે. અને બહુ શાનદાર ગાયું છે. અને એક બીજો આંકલો પાછળ આવે બહુ શાનદાર ગાયું છે અદભુત. તમને બતાવું જો એકદમ મસ્ત વ્યૂ સામે જાય રહી બાકીની ગાય આરી. અને આ મસ્ત મજાનો આંકલો જોજો. તો આંકલો બહુ સારો છે. એકા પાછળ ગોવાતી આવે નટુ બાપુ પણ સાથે છે. મસ્ત મજાની ગાયું છે. અને બહુ શાનદાર ગાયું છે. આવાના વિડીયો જોવા માટે લાખાભાઈ માલધારીને ફોલો કરી લો. ઇન્સ્ટાગ્રામ ઉપર સબસ્ક્રાઈબ કરી લો. બહુ શાનદાર છે જોઈજો. જો મસ્ત મજાનું કોટીઓ પહેરાવી દીધું માના ભાઈ અને ઈશ્વરભાઈએ. જો ગાયને મસ્ત મજાનું કોટીઓ પહેરાવ્યું છે. અને આ ગાય અમારી પાછળ આવે છે. મસ્ત મજાનું કોટીઓ પહેરાવી દીધું જો મસ્ત મજાનું. અને કોટીઓ પહેરાવે. ચલો ત્યાં સુધી આપણે ગાય જોઈએ. શું કહેતો તું મને? ગાય તમને બતાવ. હા કેવી ગાય છે? ગાય આ તમારી કાડી ગાય કોટી આલ કેરી. હવે ઈ ઓરાવ. આ જો પાછળ આવે હે? આર્યા આને બે શિંગોટી માં બાજુ તો નરી બનાવી. આર્યો ઇંગ્લિશ. હવે પણ કોટીઓ તૂટી ગયું લાગે તારી ગાયનું યાર. ના હરિજન ના સોર આવે. આ જો બધું આ પાછળ હજી આવે જરી. હા તોડી નાખે. તોડી નાખે? તોડીને ઘરે લઈ જા. એ કંટાળો બોરો નહીં તારે? હા મતલબ આજે કોટીઓ ચોરી જવાનું કહે રહ્યો ને મતલબ એમ કે કોટી કોઈને પસંદ આવે ને તો એને બાપો કાઢીને દઈ દે કે તોરા કોટીઓ. અને આ છોકરો કહે ચોરી જાય. છોકરાની પાછા છે ને જો ભડકી વળકી જો તારી ભડકલ હે ને. હાલ હવે તું જા તાર રસ્તે. હાલો મસ્ત કોટી મોટી બાંધી લીધું છે ગાયને. મસ્ત નજારો છે ગાયનો મસ્ત જો. હા જો હવે ગાયને ઊભી કરે છે લોકો. કોટીઓ બાંધી નાખ્યો છે ગાયને હવે ઊભી કરે છે રે. અને બાકીની ગાયો આપણી સામે ઊભી છે જો. છોડ્યા ભેગી તો ગાયો એકદમ વિફરવા માંડી ગઈ જો. જો ગાયને હવે હટી બેટા. તો આ બાજુ આવતો લાખાભાઈ પછી કરજે. ગાય બેટા મારશે હે. જો ગાયને ઊભી કરી નાખી છે. હા જો જોઈ લો કોટીઓ પહેલા તો કેવી લાગે કોટીયામાં. હા જો કોટીઓ પહેરા પછી વળકી કેવી લાગે છે. મસ્ત સુંદર લાગે છે એકદમ. મસ્ત કોટીઓ પહેરાવી દીધું છે. કારણ કે અરગોતીનો શોખ હોય છે કોટીયા પહેરાવવાનો ઘૂઘરા બાંધવાનો. મસ્ત મજાનું કોટી પહેરાવી દીધું વળકીને. બાકીની વળકીને હવે કોટીઓ પહેરાવશું. બાકી જોરદાર વિડીયો આવે જો. હવે આંખલાનો રૂપ ને રંગ જોઈ લો કેટલો શાંત કેવો મસ્ત લાગે જો. રંગ ફરી ગયો છે ને આખો આંખલાનો. પાછો વાર બેટા પાછો વાર. આ બાજુ આમ ગાય ભેરો કરી નાખ બેટા. બસ બેટા બસ. જોઈ લો રંગ ફરી ગયો છે ને કેટલા દિવસમાં જુઓ. મારા ભાઈ અમારી જમીનનો કાંક અલગ છે. જમી ફેર આવે જો. આંકલો હવે થોડોક તાજો દેખાય છે મસ્ત મજાનો. કારણ કે હવે સારો થઈ ગયો છે મસ્ત મજાનો.
એટલે અમારી કાં ફરી તમે જો આંખલાનો જો રંગ ફરી ગયો છે ને, હજી લગભગ અઠવાડિયું થયું આંખલાને લાય, અઠવાડિયું થયું છે. હવે આમ થોડોક આમ ફરે એવો થોડોક દેખાય છે ને બહુ સુંદર દેખાય છે આંખલો, સરસ મજાનો. અને આપણા ગાવડા બધા અહીંયા ઊભા છે મસ્ત મજાના. હું આંખલો તમને પૂરેપૂરો બતાવવાની કોશિશ કરીશ કે આંખલો અઠવાડિયામાં આંખલા ભાઈ રૂપારી હો રૂપારી ગાય છે. હોય આપણે અઠવાડિયામાં કેટલો આંખલામાં ફેર આવે છે એ હું તમને બતાવી દઉં, કેટલો એનો ફેરફાર છે શરીરમાં ને બધી રીતે આંખલામાં થોડોક મને ડિફરન્ટ દેખાય તો કહેજો કે ના ડિફરન્ટ છે કે નહીં. જો આ ઊભો આંખલો વચ્ચે ફરક દેખાય તો જ કહેજો. જો લખ ભાઈ ગાળો તે ઘેરા હા જો ફેર દેખાય તો જ કહેવાનું, નકર નહીં કહેવાનું. એટલે આંકલો છે આપણો, કારણ કે હું ચાલુ કર ફરું છું ને એ નીકળી જાય છે. વડકા ત્રણે વડકા હારા. જો આંકલો આપણો ફેર દેખાય તો જ કહેવાનું, નકર નહીં કહેવાનું. જો આ ઊભો છે દેખાય છે ને, હવે થોડાક આમ ચમક મારે એવું દેખાય છે ને, કારણ કે અઠવાડિયાનો ફરક છે. મહિનો થશે, મહિનો 2 મહિના થશે પછી આંકલામાં અલગ રૂપ દેખાવા મળશે. ને અત્યારે જોઈ લો તમે, કારણ કે થોડોક આવ્યું એના કરતાં અત્યારે તો થોડાક ટાંટિયા ફરી ગયા હતા, હવે કાંઈક બરોબર છે. એટલે હજી થોડોક ટાઈમ જશે એટલે પછી થોડો દેખાય. આ તો અઠવાડિયામાં હજી આટલો થોડોક કારાશ દેખાય છે, પણ પછી કારો મીનો થઈ જશે. આવ બાકી આપણો આંકલો જોઈ લો કેવો લાગે છે, એકદમ શાનદાર. પણ શું હોય ચારે ઉપર હોય ઈશ્વરભાઈની મહેનત સારી છે, કારણ કે ઈશ્વરભાઈ જાય, આપણે તો જતા નથી કાંઈ એમાં. ઈશ્વરભાઈ જાય છે. અને આ વળકીનું શું કરવું, વળકી લારો લાર ફરે છે. બાકી આપણો આંકલો જુઓ ફરક છે ઘણો, અઠવાડિયામાં ઘણો. ઈશ્વર અઠવાડિયામાં ઘણો બધો ફરક આવી ગયો છે. હે ઘણો ફેર છે નથી? વગડો અત્યારે બગીચા સારા જડતા લાગે, ખડબડ સારું જડતું લાગે એના કારણે. નહીં ચરવાનું તો સારું નથી બેટા. જોઈ લો બાકી અત્યારે મસ્ત એકદમ છે.